લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કેટલીક પ્રવૃત્તિઓ, ત્રણ પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. એમાંથી પહેલી પ્રવૃત્તિ કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો એ પહેલા મેં તમને કીધું કાચ પેપર વડે ઘસવી પડે. શા માટે એને કાચ પેપર વડે ઘસવી પડશે? એવો કંઈક ક્વેશ્ચન આવે છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કાચ પેપર વડે ઘસવી પડે, શા માટે? એનું કારણ એ છે કે ભાઈ 3 પોઈન્ટની અંદર એનું રીઝન લખી શકાય કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એટલે કે Mg ની પટ્ટી એ ખૂબ જ સક્રિય છે અથવા તો ખૂબ જ સક્રિય ધાતુ છે. ખૂબ જ સક્રિય ધાતુ હોવાના લીધે એ વાતાવરણમાં રહેલા Mg એ વાતાવરણની અંદર રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, આને કહેવાશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ નું એક નિષ્ક્રિય આવરણ છે ફરતી બાજુ તૈયાર કરે. નિષ્ક્રિય આવરણ હોવાના લીધે તમે જો એને ડાયરેક્ટલી સળગાવવાનો પ્રયત્ન કરશો, ઉપરની તરફ MgO નું આવરણ છે, એના લીધે શું થશે તો કે એ મેગ્નેશિયમની પટ્ટી સળગી શકશે નહીં. એટલા માટે આ મેગ્નેશિયમનું નિષ્ક્રિય આવરણ MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય આવરણ દૂર કરવું જરૂરી છે કે જેથી મેગ્નેશિયમની પટ્ટી આસાનીથી સળગી શકે. એટલા માટે આ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસવામાં આવે છે. પોઈન્ટ પહેલો, મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ સક્રિય ધાતુ હોવાના લીધે વાતાવરણની અંદર રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનું આવરણ તૈયાર કરે છે, જે નિષ્ક્રિય આવરણ છે. જે નિષ્ક્રિય આવરણ હોવાના લીધે છે એને દૂર કરવું જરૂરી હોય છે અને દૂર કરવાથી મેગ્નેશિયમની પટ્ટી આસાનીથી સળગી શકે. એટલા માટે એને ઘસવામાં આવે છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ આપણે આ સમીકરણ તો લખીએ છીએ Mg + O2 gives MgO. હવે આ સમીકરણ જે લખીએ છીએ એ સમીકરણને રાસાયણિક સમીકરણ કઈ રીતે બતાવવામાં આવે છે? એમાં આ જો 3 ભાગ જોવા મળશે. કયા 3 ભાગ? તો કે સૌથી પહેલો ભાગ જે આ બાજુનો જોવા મળી રહ્યો છે, આ બાજુનો જે ભાગ જોવા મળી રહ્યો છે એને પ્રક્રિયક કહેવામાં આવે છે. કે જેની વચ્ચે પ્રક્રિયા થાય એને શું કહેવાય છે? પ્રક્રિયક કહેવામાં આવે છે. બે પ્રક્રિયકો અલગ અલગ હોય તો એની વચ્ચે છે આ પ્લસની નિશાની કરવામાં આવે છે. ત્યારબાદ છે આ તીરની નિશાની કહેવામાં આવે છે અને તીરની નિશાની પછીનો જે ભાગ જોવા મળશે એને નિપજ કહેવામાં આવે છે. આ શરૂઆતનો ભાગ પ્રક્રિયક, પાછળનો ભાગ નિપજ. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે આ એરો છે એરાનો આગળનો ભાગ જેને શીર્ષ કહેવામાં આવે છે, એ શીર્ષ હંમેશા પ્રક્રિયકથી નિપજ તરફ જોવા મળે છે. આ એરો છે હંમેશા પ્રક્રિયકથી કોના તરફ જોવા મળશે? નિપજ તરફ જોવા મળશે. જો આ એરો ઉલટો હોય તો એનો મતલબ શું થાય? એનો મતલબ કે પ્રક્રિયક આ થશે અને નિપજ આ થતી જોવા મળશે. તો આ વસ્તુ એક ક્લિયર જોવા મળે છે. હવે વાત કરીએ કે ભાઈ આ પ્રક્રિયક અને નિપજ જે તૈયાર થાય, અને જો નિપજ જે તૈયાર થાય એમાં એક કરતા વધુ નિપજ હોય તો એની અંદર પણ એ પ્લસની નિશાની વચ્ચે જોવા મળે છે. આ રીતે સમીકરણને બતાવવામાં આવતું હોય છે. હવે જે આ સમીકરણ જે બતાવેલું છે તો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે ભાઈ એરાની આ બાજુએ અને પેલી બાજુએ પરમાણુની સંખ્યા અથવા તો અણુની સંખ્યા સમાન છે નહીં. કઈ રીતે? તો કે અહીંયા Mg નો એક અણુ છે. Mg નો કેટલો છે? 1. અને ઓક્સિજનના કેટલા પરમાણુ છે? તો કે ઓક્સિજનના છે ટોટલ 2 પરમાણુ છે. એટલે ટોટલ પરમાણુની સંખ્યા આ બાજુ કેટલી થઈ? તો કે ટોટલ પરમાણુની સંખ્યા 3 થાય છે. પેલી બાજુએ ટોટલ પરમાણુની સંખ્યા ગણો છે તો કે Mg નો કેટલો પરમાણુ છે? 1. ઓક્સિજનનો તો કે ઓક્સિજનનો પણ 1 પરમાણુ. ટોટલ પરમાણુ કેટલા છે? 2 જોવા મળે છે. તો આ પ્રકારનું જે સમીકરણ છે કે જેની અંદર
તીરની નિશાની બંનેની બાજુએ છે એ પરમાણુની સંખ્યા સમાન ન રહેતી હોય એવા પ્રકારના સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. એટલે આ સમીકરણ જે કેવું છે? અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે કે જેમાં બંને બાજુએ પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ એનું કારણ શું? તો કે એના માટે લાગતો દ્રવ્ય સંચયનો નિયમ અથવા તો દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ આપણે ભણી ગયા હતા ધોરણ 9 ની અંદર. શું ભણ્યા હતા? તો કે દળ સંચયનો નિયમ શું કહે છે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વનું અથવા તો પદાર્થોનું એ સર્જન થતું નથી કે એનો વિનાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનું સર્જન કે વિનાશ થતો નથી. તો અહીંયા જો 3 હોય તો અહીંયા 2 થઈ જાય તો શું થઈ ગયું કહેવાય? તો કે વિનાશ થઈ ગયો કહેવાય. વિનાશ થવો જોઈએ નહીં. એટલા માટે સમીકરણને સમતોલિત કરવું જરૂરી હોય છે. આ સમીકરણ કેવું કહેવામાં આવશે? અસમતોલિત સમીકરણ. પરંતુ સમીકરણને સમતોલિત કરવું જરૂરી હોય છે. તો હવે વાત કરીએ સમતોલિત રાસાયણિક સમીકરણની. હવે ક્વેશ્ચન એવો થાય કે ભાઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું શા માટે જરૂરી છે? તો કે જે રાસાયણિક સમીકરણ હોય, રાસાયણિક સમીકરણ એમાં બંને બાજુએ પરમાણુની સંખ્યા કેવી હોય છે? તો કે સમાન હોય છે. બંને બાજુએ પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન જોવા મળે છે. જો દળ સંચયનો નિયમ શું કહે છે? દળ સંચયનો નિયમ એ કહે છે કે ભાઈ કોઈ પણ તત્વનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી. કોઈ પણ તત્વનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી. અને રાસાયણિક જે સમીકરણ સમતોલિત હોય એમાં બંને બાજુએ તત્વનું પ્રમાણ સમાન હોય. એનો મતલબ શું થાય? બંને બાજુએ તત્વનું પ્રમાણ તો સમાન છે, બરાબર છે? તો એ સમાન પ્રમાણ હોવાના લીધે છે એ પ્રક્રિયકના પરમાણુ તો પ્રક્રિયકનું જેટલું વજન હશે એટલું જ નિપજના પરમાણુ અથવા એનું વજન મળશે. તો આ રીતે એક સમીકરણ લખીએ કે ભાઈ આગળની તરફ એક સમીકરણ જોઈએ એટલે ઝિંક Zn પ્લસ એની અંદર છે H2SO4 ઉમેરવામાં આવે તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી શું બનશે? તો કે ZnSO4. જોજે અહીંયા Zn પ્લસ બને H પ્લસ અને SO4 -2 હાજર હોય. અહીંયા ઝિંક છે SO4 સાથે એટ્રેક્શન કરશે એટલે ZnSO4. Zn ઉપર વિદ્યુતભાર +2, SO4 ઉપર -2. બંને 2 આવે છે તો બંનેને 2 વડે ભાગવામાં આવે તો બંને 2 વડે ભાગે તો 1 એટલે અહીંયા આવશે Zn1 અને SO4 પણ 1 જોવા મળશે. અને મુક્ત શું થશે? તો કે H+ મુક્ત તો જોવા મળશે. પરંતુ અહીંયા H+ કેટલા મુક્ત થાય? તો કે 2. H+2 મુક્ત થાય અને H2 ઉત્પન્ન કરે છે. હવે આ સમીકરણની અંદર જોવામાં આવે તો આ તરફ જેટલા Zn છે એટલા જ સામેની તરફ Zn છે. આ બાજુ જેટલા હાઇડ્રોજન છે એટલા જ સામેની તરફ હાઇડ્રોજન છે. અહીંયા હાઇડ્રોજન 2, અહીંયા પણ હાઇડ્રોજન 2 જોવા મળશે. અહીંયા સલ્ફર 1, અહીંયા પણ સલ્ફર 1, ઓક્સિજન 4, ઓક્સિજન 4. એટલે આ સમીકરણમાં બંને તરફ છે એ પરમાણુની સંખ્યા સમાન જોવા મળે છે. તો આ સમીકરણ જે સમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. પરંતુ આ સમીકરણ લખીએ કે Mg+O2 gives MgO. તો આ સમીકરણની અંદર જોવા જઈએ તો અહીંયા Mg1 છે, અહીંયા Mg1. ઓક્સિજન અહીંયા 2 છે પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? તો કે અહીંયા ઓક્સિજન 1 જ જોવા મળે છે. તો આ બાજુ જે છે જે પ્રક્રિયકોની બાજુ છે એને આપણે LHS વડે બતાવશું અને જે નિપજની બાજુ છે એટલે કે RHS. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે આમ ઉભા રહીએ તો આ છે ડાબી બાજુ, આ છે જમણી બાજુ. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ જેટલા પરમાણુ હશે એટલા જ છે એ રાઈટ હેન્ડ સાઈડ થવા જોઈએ. પણ આ સમીકરણમાં એવું છે નહીં. આ સમીકરણમાં બંને બાજુ સમાન છે.
તો આ સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. કઈ રીતે સમીકરણને સંતુલિત કરશું? તો કે અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 છે, અહીંયા કેટલી છે? 1. તો કઈ રીતે સમીકરણને સંતુલિત કરી શકાય? તો એના માટે અહીંયા લખી શકાય કે ભાઈ કેટલા પ્રકારના પરમાણુ છે? તો કે એક Mg છે અને બીજું શું છે? ઓક્સિજન. બે પ્રકારના પરમાણુ છે. આ સાઈડ છે એ LHS રખાય અને આ સાઈડ છે એ RHS રખાય. LHS છે એ Mg ના કેટલા છે LHS સાઈડ? તો કે એક સાઈડ છે એ 1 છે. RHS સાઈડ કેટલા છે? RHS સાઈડ છે પણ 1 જોવા મળે છે. ઓક્સિજનના કેટલા છે આ બાજુ? તો ઓક્સિજનના આ બાજુ 2 છે. તો સામેની તરફ કેટલા છે? 1 છે. તો આ છે અસંતુલિત રાસાયણિક સમીકરણ. સંતુલિત કરવા માટે તો કે અહીંયા 2 હોય, આ બાજુ 2 હશે તો આ બાજુ પણ 2 કરાય. 2 કરવા માટે આને કેટલા વડે ગુણાય? 2 વડે. 2 વડે ગુણશું એટલે ઓક્સિજન કેટલા થઈ જશે? 2. એટલે અહીંયા ઓક્સિજન થઈ ગયા 2 થઈ ગયા. તો આ તરફ જો કે RHS સાઈડ છે Mg ની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? તો કે Mg ની સંખ્યા 2 થઈ જાય છે. તો અહીંયા પણ 2 થઈ ગયા. તો આ બાજુ કેટલી છે? તો કે બાજુ હજી 1 છે. અહીંયા જો છે Mg કેટલા થઈ ગયા? 2. ઓક્સિજન 2. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 2 કમ્પ્લીટ. Mg અહીંયા 2 થઈ ગયા. પણ આ બાજુ કેટલા છે? 1. તો આને પણ કેટલા વડે ગુણવા પડે? 2. તો અહીંયા પણ Mg ની સંખ્યા કેટલી થઈ જશે? 2 થઈ જતી જોવા મળશે. બંને બાજુએ LHS સાઈડ અને RHS સાઈડ બંને બાજુએ સંખ્યા સમાન થઈ જાય છે. જો સંખ્યા સમાન થઈ જાય તો એ સમીકરણ છે સંતુલિત સમીકરણ કહી શકાય. આ રીતે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવામાં આવે છે. LHS સાઈડ અને RHS સાઈડ પરમાણુની સંખ્યા તપાસી લેવાની હોય. એ સિવાયની વાત કરીએ તો કે આપણે આગળની તરફ જોવાનું છે કે ભાઈ આ જે સંખ્યા છે ને બતાવવા માટે છે અથવા સંતુલિત કરવા માટેના 6 સોપાનો જોવાના છે. 6 સોપાનો કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા એ નેક્સ્ટ લેક્ચર ની અંદર વાત કરશું. એ પહેલા આપણે અવસ્થાઓ વિશે વાત કરીએ. મુખ્ય આપણે જે 3 અવસ્થા હોય, કોઈ પણ પદાર્થની મુખ્ય 3 અવસ્થા હોય. કઈ કઈ? તો કે કા ઘન અવસ્થા હોય અથવા પ્રવાહી અવસ્થા હોય અથવા તો વાયુ અવસ્થા જોવા મળે છે. ઘન, પ્રવાહી અથવા તો વાયુ અવસ્થા, ટોટલ આ 3 પ્રકારની અવસ્થા જોવા મળે છે. અહીંયા ઝિંક છે, ઝિંક છે એ ધાતુ છે. ધાતુ હોવાના લીધે એ હંમેશા ઘન અવસ્થામાં હોય. તો જે ઘન અવસ્થા હોય એને આપણે S વડે બતાવવામાં આવે છે. પ્રવાહી અવસ્થા હોય એને L વડે બતાવવામાં આવે છે. વાયુ અવસ્થા હોય એને G વડે બતાવવામાં આવે છે. S એટલે કે ઘન, ઘન એટલે કે સોલિડ, સોલિડ એટલે ઘન. L એટલે કે લિક્વિડ, લિક્વિડ એટલે કે પ્રવાહી. ગેસ એટલે G, G ઉપરથી આવશે વાયુ. એવી રીતે હજી એક ચોથી અવસ્થા આવશે. કઈ અવસ્થા? તો કે પાણીમાં ઓગળેલું. જો કોઈ પદાર્થ છે એને પાણીમાં ઓગાળેલો હોય તો આના માટે આ અવસ્થા લખવામાં આવે છે AQ વડે બતાવવામાં આવે છે. આ અવસ્થા શેના વડે બતાવવામાં આવે છે? AQ, એક્વિયસ અવસ્થા. મતલબ કે પાણીમાં એનું દ્રાવણ બનેલું હોય છે. તો પાણીમાં એ પદાર્થ ઓગળેલો છે. હવે અહીંયા એની અવસ્થાઓ લખીએ. એ સોપાન જે પાછળના 6 સોપાન છે એની અંદર આવશે. અત્યારે આપણે ખાલી યાદ રાખી લઈએ કે ભાઈ આ ઘન અવસ્થા હોય તો S, પ્રવાહી હોય તો L, વાયુ હોય તો G અને પાણીમાં ઓગળેલું તો એક્વિયસ. અહીંયા જોઈએ જી ઝિંક છે એ કઈ અવસ્થામાં જોવા મળશે? તો કે એ સોલિડ અવસ્થામાં છે. એટલા માટે S વડે બતાવશું. H2SO4, H2SO4 છે એક પ્રકારનો લિક્વિડ, મતલબ કે પાણીની અંદર દ્રાવ્ય થયેલો હશે. દ્રાવ્ય થયેલો હોવાના લીધે છે એને એક્વિયસ સ્વરૂપે બતાવવામાં આવશે. ZnSO4 ઝિંક સલ્ફેટ આ પણ એક્વિયસ અવસ્થામાં જોવા મળશે, જે પાણીની અંદર દ્રાવ્ય જોવા મળશે. અને H2 છે એ વાયુ, એટલા માટે એ ગેસ અવસ્થામાં જોવા મળશે. અહીંયા વાત કરીએ Mg, તો Mg એટલે સોલિડ, ઓક્સિજન ગેસ એટલે કે G વડે બતાવવામાં આવશે. અને MgO છે સોલિડ અવસ્થામાં જોવા મળશે. આ રીતે એની અવસ્થા બતાવવામાં આવે. અવસ્થા દર વખતે બતાવવી જરૂરી હોતી નથી. કેટલીક જગ્યાએ બતાવવાની હોય, કેટલીક જગ્યાએ બતાવવાની જરૂર પડતી નથી. આ રીતે સમીકરણને સંતુલિત કરશું અને ત્યારબાદ એની અવસ્થાઓ પણ બતાવવામાં આવશે, જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.